સાહેબ પણ વાત આવી કોંગ્રેસની. અત્યાર સુધી કોંગ્રેસનું રાજ હતું ને હવે તારે કે તમે નવી પાર્ટી આમ આદમી પાર્ટી આવી છે તો તમારી પાસે એક તો નેટવર્ક નથી, તમારી પાસે કોઈ સંગઠન નથી, તો કઈ રીતની કોંગ્રેસ અત્યારે દિવસે પડી ભાંગી છે, તો અપેક્ષા ક્યાં રાખી પબ્લિકે? હવે એના ભાજપ સિવાય બીજો વિકલ્પ દેખાતો જ નથી. એવું ક્યારેય હોય નહીં ક્યાંય. આપણો દેશ બહુરત્ના વસુંધરા છે. અહીંયા આ રત્નોની ખાણ છે. અહીં રત્નો ખૂટ્યા નથી ને ખૂટશે નહીં. એમ કહી દેવું કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી, એ યા તો અતિશયોક્તિ છે યા તો મૂર્ખામી છે. એવું ક્યારે હોય જ નહીં. જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ છે, એ છે ભગવાન. એને આપણે જોયું તમે કે ધારાસભામાં જ્યારે તમે ચૂંટણી લડવા નીકળ્યા આમ આદમી પાર્ટી, ત્યારે એક પણ સીટ આપણે ટૂંકમાં 5 સીટથી વધારે આપણે સીટ કવર નથી કરી ગયા. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે 5 સીટથી શરૂઆત થઈ. ભાઈ અમે કોઈ 150 વર્ષ જૂની પાર્ટી તો છીએ નહીં. 2-5 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અને 5 સીટો આવી છે. એનો અર્થ એ થયો કે ગુજરાતમાં રાજનીતિક રીતે ત્રીજી પાર્ટીની જગ્યા છે અને હવે તો બીજી થઈ ગયા છે. કઈ એવું તો નથી કે પહેલી જ ચૂંટણીની અંદર 100માંથી 100 સીટો આવી જાય બધે. ભાજપની કેટલી આવી હતી એની શરૂઆતમાં? માંડ 1 સીટ આવી હતી, અમારી તો 5 આવી. એટલે સવાલ એ નથી કે ભાજપનો કોઈ વિકલ્પ નથી. સવાલ એ છે કે આપણને કેમ એવું લાગે છે કે કોઈ જેનો કોઈ વિકલ્પ ન હોય એવું દુનિયામાં એક જ તત્વ કે પરિબળ, એ છે ભગવાન. ભગવાનનો વિકલ્પ ન હોય, બાકી બધાનો વિકલ્પ હોય તે કેમ ન હોય? અને છે જ વિકલ્પ બધું જ છે. એ તો સમય આવશે ત્યારે પ્રકૃતિના માધ્યમથી, સમાજના માધ્યમથી બહાર આવશે. અમે સંઘર્ષ કરીએ છીએ. આજે કોકને નહીં લાગતું હોય કે વિકલ્પ છે, આજથી 2 વર્ષ પછી લાગવા માંડશે કે છે તો ખરું. ખાસ કરીને ધારો કે મહાનગરપાલિકાની ચૂંટણી એટલે કે જે સંસ્થાઓની ચૂંટણી અત્યારે જિલ્લા પંચાયતથી માંડીને આવશે આવતા દિવસોમાં, એમાં શું આપ અપેક્ષા અને સંગઠનની વ્યવસ્થા શું છે આપણે આમ આદમી પાર્ટી તરફ? આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે તાલુકા જિલ્લામાં, એમાં ખૂબ સારી રીતે અત્યારે કામ કરી રહ્યા છે. કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સક્રિય કાર્યકર્તાઓનું સંખ્યાબળ વધે, સંગઠન મજબૂત બને. આમ આદમી પાર્ટીનો મેસેજ, સંદેશ ગુજરાતની જનતા માટે, વિવિધ વિસ્તારો માટે, જે કાંઈ અમારો સંદેશ છે એ જનતા સુધી પહોંચે એના માટે મિટિંગો કરવી, સભાઓ કરવી, નાના મોટા કાર્યક્રમો કરવા, જેના કારણે સતત લોકો સુધી અમારી વાત પહોંચે. તો એ બધું ચાલુ છે અમારું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર.